પ્રાંતિજ વેરાઈ માતા યુવક મંડળ દ્વારા 39મો ચૈત્રી નવરાત્રી મહોત્સવનો થયો પ્રારંભ. મંદિરના શિખરે નવીન ધ્વજારોહણ. પ્રાંતિજ નાની ભાગોળ વિસ્તારમાં આવેલા શ્રી વેરાઈ માતાના મંદિર ચોકમાં ચૈત્રી નવરાત્રી મહોત્સવના પ્રારંભે માંડવડી પૂજન, ધ્વજારોહણ તેમજ ઘટ સ્થાપન કરીને મંડળના સભ્યો દ્વારા ઉત્સવનો દબદબાભેર શુભારંભ કરવામાં આવ્યો હતો. પ્રાંતિજ નાની ભાગોળ વિસ્તારમાં આવેલા શ્રી વેરાઈ માતાના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્ર સુદ એકમના પાવન દિવસે માતાજીના ચોકમાં માંડવડીનું સ્થાપન કરીને પૂજા અર્ચના કરવામાં આવી હતી. શ્રી વેરાઈ માતા યુવક મંડળના પ્રમુખ ધીરુભાઈ પ્રજાપતિ તેમજ તેમની સમસ્ત ટીમ દ્વારા ચૈત્રી નવરાત્રી મહોત્સવ ખૂબ જ દબદબાભેર ઉજવવામાં આવે છે. પ્રથમ દિવસે માતાજીના ચોકમાં માતાજીની માંડવડીનું સ્થાપન કરીને તેના ઉપર કુમકુમ તિલક અને છાટણા કરીને શાસ્ત્રી રાજુભાઈ પંડ્યાએ વિધિ વિધાન અનુસાર ઉત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. શ્રી વેરાઈ માતાજીની પૂજા અર્ચના કરીને મંદિરના શિખરે નવીન ધજા ચડાવવામાં આવી હતી. નવીન ધજાને કંકુના ચાંદલા કરીને પૂજા વિધિ કરીને શિખર ઉપર ધજારોહણ કરવામાં આવ્યું હતું. શ્રી વેરાઈ માતાજી મંદિરની પાસે જ શ્રી રાધા કૃષ્ણનું મંદિર પણ આવેલ છે. તે મંદિરને પણ પૂજા અર્ચના કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવની ઉજવણી અંતર્ગત દરરોજ રાત્રે માતાજીના ચોકમાં માતાજીની આરતી તેમજ આરતી બાદ માતાજીના ગરબાનો કાર્યક્રમ રાખેલ છે. પ્રાંતિજ નગરના દાંડિયા મ્યુઝિકલ ગ્રુપ દ્વારા વિવિધ કલાકારો અને સુપ્રસિદ્ધ ગાયકો દ્વારા દરરોજ રાત્રે ગરબાની રમઝટ જામશે. 8મા નોરતે એટલે કે અષ્ટમીની રાત્રે માતાજીની સમૂહ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રી મહોત્સવ અંતર્ગત દરરોજ રાત્રે લાણી તેમજ મંદિરના પુલાટ તેમજ અન્ય પેકેજના યજમાન તરીકે વિનોદચંદ્ર પોપટલાલ ભાવસાર પરિવારે લાભ લીધો હતો. મંડળના પ્રમુખ ધીરુભાઈ પ્રજાપતિ તેમજ કારોબારીના સભ્યો તેમજ મ્યુઝિકલ ગ્રુપના કલાકાર વિજયભાઈ ભાવસાર, રાજુભાઈ મિસ્ત્રી તેમજ અન્ય સભ્યોએ સરાહનીય સેવા આપવાનો સંકલ્પ કરેલ છે. રિપોર્ટર રમેશ મિસ્ત્રી, ક્રાંતિ. ઓકે, બોલો. માં વેરાઈ માતા ચોક નાની ભાગોળ પ્રાંતિજમાં ચાલુ વર્ષે અમે 39મો ચૈત્ર નવરાત્રિ મહોત્સવ ઉજવી રહ્યા છીએ. અહીંયા દરેક માઈ ભક્તો ખૂબ ચૈત્રી નવરાત્રિમાં આનંદ ઉત્સાહથી ગરબે રમે છે અને ખૂબ અમને સાથ અને સહકાર વર્ષોથી આપી રહ્યા છે. દર વર્ષે નવરાત્રિ મહોત્સવ ચૈત્રમાં આપણે અહીંયા ઉજવીએ છીએ અને અષ્ટમીના દિવસે અહીંયા હવન થાય છે. નવમીનો અન્નકૂટ ભરાય છે. અષ્ટમીના દિવસે સમૂહ આરતીનો ભવ્ય આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ અમે આવી જ રીતે ભવ્ય આયોજન કરેલ છે અને 1008 સમૂહ આરતી અષ્ટમીના દિવસે ઉતારવાના છીએ. આજુબાજુમાં બધા જ માઈ ભક્તોને નમ્ર વિનંતી કરીએ છીએ, અમે હાર્દિક આમંત્રણ આપીએ છીએ કે 9 દિવસ મા ભગવતીના ચોકમાં નવરાત્રિનો આ લાભ લેવા વિનંતી. અને જેવી રીતે આપનો સાથ અને સહકાર દર વર્ષે મળી રહ્યો છે એવી જ રીતે આપનો સાથ અને સહકાર સદૈવ મળતો રહે એવી આપ સૌને પ્રાર્થના અપીલ કરીએ છીએ. અને શ્રી વેરાઈ માતા યુવક મંડળ આપ સૌનું હાર્દિક આમંત્રણ પાઠવે છે કે 9 દિવસમાં ભગવતીના ચોકમાં ગરબે રમવા અને આનો લાભ લેવા વિનંતી. બોલો આઈ શ્રી વેરાઈ.